હાલ અમદાવાદ રહેતો અને અગાઉ સચિન જીઆઈડીસીમાં કાપડના કારખાનામાં કામ કરતો યુવાનને તમંચા સાથે સચિન જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે। સચિન જીઆઈડીસીમાં કાપડના કારખાનામાં કામ કરતો યુપીવાસી યુવાન હાલ અમદાવાદ રહે છે। વતનમાંથી આવેલો દેશી બનાવટનો તમંચો સચિન વિસ્તારમાં વેચવા આવ્યો હતો, જેને સચિન જીઆઈડીસી પોલીસે તમંચા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બકરી ઈદના તહેવાર સંદર્ભે પોલીસ બંદોબસ્ત હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી। જીઆઈડીસીમાં આઈસ ફેક્ટરી પાસેની સમોસાની લારી પાસેથી પસાર થતા પ્રદીપસિંહ ઉર્ફે રાજ ઠાકુર બબલુસિંહ પરિહારને તમંચા સાથે ઝડપી લીધો હતો। પ્રદીપસિંહ તમંચો વતનમાંથી લાવીને સચિન જીઆઈડીસીમાં વેચાણ કરવા આવ્યો હતો। પકડાયેલો પ્રદીપ અગાઉ સચિન જીઆઈડીસીના કાપડના કારખાનામાં જેકાર્ડ મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો। તમંચો કોને વેચવા માટે આવ્યો હતો એ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।